સ્વાધ્યાયનો 1.15મો દાખલો, જેમાં આપણને આપેલું છે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 3 × 10⁻³ I કેપ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. પાર્ટ એ ની વાત કરીએ. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું કેટલું ફ્લક્સ હશે. ફરી એકવાર, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું કેટલું ફ્લક્સ હશે. એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપેલું છે x દિશામાં, અને આ વિદ્યુત ક્ષેત્રમાં YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય, આ XYZ અહીંયા પદ્ધતિ લઈએ, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય એવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું એટલે કે આ વિદ્યુત ક્ષેત્રનું કેટલું ફ્લક્સ પસાર થતું હશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષની દિશામાં, જેને આપણે દર્શાવી દઈએ સદિશ E વડે, અને આ વિદ્યુત ક્ષેત્રમાં ચોરસને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ચોરસનું પૃષ્ઠ છે એ YZ સમતલમાં રહે. દાખલો ગણીએ પહેલાં દરેક દાખલા ગણતી વખતે આપણે કેટલીક વસ્તુઓ યાદ રાખીએ છીએ એ જરા જોઈ લઈએ. તો યાદ રાખો ઓલવેઝ, અગાઉના ફ્લક્સના ટોપિકની આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે મેં તમને બધી જ વસ્તુઓ સમજાવેલી છે, છતાં ફરી એકવાર અહીંયા આપણે જોઈ લઈએ કે ક્ષેત્રફળ સદિશ છે એ સદિશ રાશિ છે જે કઈ દિશામાં દોરવામાં આવે છે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. કેટલા મૂલ્યનું? તો પૃષ્ઠના ક્ષેત્રફળ જેટલા મૂલ્યનું. આ ઉપરાંત આપણે યાદ રાખીશું I કેપ ડોટ I કેપ અને J કેપ ડોટ J કેપ અને K કેપ ડોટ K કેપ = 1 થાય. તે જ પ્રમાણે I કેપ ડોટ J કેપ, J કેપ ડોટ K કેપ અને K કેપ ડોટ I કેપ 0 થશે, જેને આપણે અદિશ ગુણાકાર કહીએ. જો સદિશ ગુણાકાર લઈએ એકમ સદિશોનો, આપણને ખબર છે કે x દિશામાંનો એકમ સદિશ I કેપ થશે, પછી આ y દિશામાંનો એકમ સદિશ J કેપ થશે, અને z દિશામાંનો એકમ સદિશ કયો થશે? K કેપ થશે. આ z નથી, y છે, y અક્ષ આપણે લઈશું. તો I કેપ ક્રોસ J કેપ = K કેપ, J કેપ ક્રોસ K કેપ = I કેપ, K કેપ ક્રોસ I કેપ = J કેપ. એન્ટી ક્લોકવાઇઝ જઈશું તો આપણને આ પ્રમાણે કંઈક મળશે. બીજી મેં ખાસ વસ્તુ તમને યાદ રાખવાની કીધી હતી કે જો આપણે વિદ્યુત ક્ષેત્રમાં પૃષ્ઠને એવી રીતે મૂકવામાં આવે કે જેથી પૃષ્ઠ XY સમતલમાં હોય તો એનો ક્ષેત્રફળ સદિશ આપણે આ રીતે લખી શકીએ, A સદિશ = A K કેપ. પૃષ્ઠ YZ સમતલમાં હોય તો ક્ષેત્રફળ સદિશ A સદિશ = A I કેપ, અને પૃષ્ઠ XZ સમતલમાં હોય તો ક્ષેત્રફળ સદિશ = A J કેપ આપણે લખી શકીએ. તો આપણી રકમની અંદર આપણને કીધું છે કે આપણે જે ચોરસ છે એ YZ સમતલમાં મૂકેલું છે. તો YZ સમતલમાં મૂકેલું છે તો અહીં આપણે જોઈ શકીએ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થશે? x અક્ષની દિશામાં, કારણ કે ક્ષેત્રફળ સદિશ હંમેશા કઈ દિશામાં દોરાય? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં દોરાય. એટલે આ જે ચોરસ છે એ ચોરસને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં આપણે આ દિશામાં દોરી શકીએ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણને મળશે. હવે આપણને જે ચોરસ આપેલો છે એ ચોરસની દરેક બાજુની લંબાઈ L આપણને આપેલી છે 10 સેન્ટીમીટર. તો આપણે ક્ષેત્રફળ શોધીએ તો ચોરસનું ક્ષેત્રફળ L² થશે. ચોરસનું ક્ષેત્રફળ તો L² એટલે આપણને કેટલા મળશે? 100 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરને આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર, એટલે એ બરાબર આપણને મળશે 10⁻² મીટર સ્ક્વેર. હવે એને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો મેં અહીંયા તમને સમજાવ્યું કે આપણું ચોરસ YZ સમતલમાં છે તો સદિશ સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ. તો સદિશ A = A
તો મૂલ્ય કેટલું મળ્યું આપણને ક્ષેત્રફળનું 10⁻². ક્ષેત્રફળ સદિશ ચોરસને આપણે YZ સમતલમાં મૂકેલું છે એટલે ક્ષેત્રફળ સદિશ x અક્ષની દિશામાં એટલે આપણે લખી શકીએ I કેપ અને એકમ મીટર સ્ક્વેર. તો આ ચોરસમાંથી પસાર થતા ફ્લક્સનું મૂલ્ય આપણને શોધવાનું કીધું. જો આપણે શોધી નાખીએ એ પાર્ટ. વિદ્યુત ફ્લક્સ સૂત્ર શું થશે? તો વિદ્યુત ફ્લક્સ phi is equal to સદિશ E ડોટ A. એની વેલ્યુ સદિશ સ્વરૂપે લઈએ આપણે 3×10⁻³ I કેપ ડોટ સદિશ A 10⁻² I કેપ. તો 10⁻³ ડોટ 10⁻² એટલે આપણે મળશે 10⁻⁴ ગુણ્યા 3 એટલે 30. પણ આપણે ગુણાકાર જોવો પડશે. I કેપ ડોટ I કેપ આપણને કેટલા મળે? તો ક્યાં ગયા? I કેપ ડોટ I કેપ ઇઝ ઇક્વલ ટુ 1. તો ફ્લક્સ આપણને મળશે phi ઇઝ ઇક્વલ ટુ 30 વેબર. phi ઇઝ ઇક્વલ ટુ 30 વેબર. પહેલા પાર્ટમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણે બીજો પાર્ટ જોઈએ. જો વિદ્યુત ક્ષેત્ર જ ચોરસના સમતલને દોરેલ લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે. જો વિદ્યુત ક્ષેત્ર જ ચોરસના સમતલને દોરેલા લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ પસાર થતું ફ્લક્સ કેટલું હશે? હજી એકવાર સમજો, થોડું કન્ફ્યુઝન છે અહીંયા. જો વિદ્યુત ક્ષેત્ર ચોરસના સમતલને દોરેલો લંબ, તો ચોરસના સમતલને દોરેલો લંબ એટલે શું થાય? ક્ષેત્રફળ સદિશ થાય. ચોરસના સમતલને દોરેલો લંબ એટલે શું થાય? ક્ષેત્રફળ સદિશ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે. કોણ? વિદ્યુત ક્ષેત્ર. તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? તો હું જરા તમને આને આ રીતે સમજાવું, ધ્યાન આપજો. ધારો કે આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ અને એમાં કોઈ એક સમતલને આપણે આ રીતે મૂકેલું છે જે વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરો હોય તો આપણે કઈ દિશામાં દોરી શકાય? સમતલને લંબ બહાર આવતી દિશામાં ક્ષેત્રફળ સદિશ. એ હંમેશા સમતલને કેવો હોય? લંબ હોય. એટલે આખો એંગલ કેટલો બને? 90 ડિગ્રી બને. ઓકે, તો આ 30 ડિગ્રી હોય તો આ કેટલો કોણ થશે? 60 ડિગ્રી. તો આપણને અહીંયા આવું જ પૂછેલું છે કે જો વિદ્યુત ક્ષેત્ર ચોરસને દોરેલા લંબ, આ રહ્યું વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ક્ષેત્ર ચોરસને દોરેલા લંબ x અક્ષ આપણે નથી વાંચતા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. તો અહીંયા આપણને ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ કેટલો આપેલો છે? 60 ડિગ્રી આપેલો છે. તો બીજા પાર્ટની અંદર આપણે જોઈએ તો બીજા પાર્ટની અંદર E અને A વચ્ચેનો કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને 60 ડિગ્રી આપેલો છે. તો ફ્લક્સ આપણને શોધવાનું કીધું તો ફ્લક્સનું સૂત્ર આપણે ડાયરેક્ટ લઈ લઈએ. phi ઇઝ ઇક્વલ ટુ EA, થીટા આપેલો છે એટલે cos થીટા. એનું હવે આપણે મૂલ્ય લઈશું તો એની વેલ્યુ કેટલી થશે? 3 × 10⁻³ એની વેલ્યુ 10⁻⁻² અને થીટા cos 60. તો આનો આન્સર તો આપણને 30 મળતો તો cos 60 કેટલા? 1/2. તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 15 વેબર.